હર હર મહાદેવ, હરિઓમ ને જય માતાજી મિત્રો. તો કેમ છો મિત્રો? મજામાં ને? તો સ્વાગત છે નવા વિડીયોની અંદર. દોસ્તો જો વાગી ગયા છે સાંજના 6 અને આપણે વિડીયો શૂટ કરવાનું તો અત્યારમાં, કારણ કે છે ને આપણે જો આ ટ્રેવાળો રોપ ચોપવાનું ચાલુ કરી દીધું સાંજના 6 વાગ્યે. કેમ કે છે ને ખાલા પડી ગયા, કોક ખાલા હોય ને, આપણે જાજા જો કે આમાં સનમાઈકો રીંગણીમાં ખાલા તો ઓછા પડ્યા છે દોસ્તો, પણ 4-5 ખાલા છે એ બુરવા તો પડશે. અને 1-2 છે એ હાલા ખાઈ ગયા છે, એટલે એ વધારે આમાં છોડવા જો અમુક ખાલા છે ને એ બુરવા પડશે. એટલે આપણે ટ્રે આપણે ઘણા સમય પહેલાં લઈ આવ્યા હતા. રોપ આપણે પાસે અગાઉ તૈયાર જ હતો, એ આપણે રોપ સોંપી દેવી. પછી 2 દિવસ પછી જોઈશું સોયટો કેમ છે, હું વિડીયો મૂકી દઈશ. અત્યારે તો હું આ તરીકમ લઈ લીધો છે અને આ રોપ છે એ આપણે વ્યવસ્થિત સોંપી દેવી દોસ્તો. જો અહીંયા સોંપી દીધો છે. તો હવે અમે તૈયાર થઈ ગયા છીએ. પ્રસાદી લેવા તમે કોમેન્ટ કરજો ક્યાં પ્રસાદી લેવા જવાનું છે. આપણે જવાનું છે ભાઈ ગામમાં જ પ્રસાદી લેવા માટે. દીપાલીની મમ્મીને હારે આવવાનું છે. તારે આવું છે ને? દીપાલી આવે ને તો દીપાલીને લઈ જવાની છે, બાકી ન આવે તો કાંઈ નહીં. બાકી આપણે તો પ્રસાદી લેવા જવાનું છે. તો તમે બધા અમારી રીંગણી જોઈને રીંગણી તારી બહુ સારી હો બાપા, કાંઈ કેવી છે? એમાં કાંઈ ઘટે જ નહીં. કાંઈ ન ઘટે. તો અમે જઈએ છીએ પ્રસાદી લેવા 2 જણા, બીજા કોઈને ખાતું કોઈ નથી આવતું? ના. તો હાલો બધા પ્રસાદી લેવા. કોઈ છે ને આવતું નથી, આપણે બેને જવાનું છે. બાકી આપણે દોસ્તો દવા છાંટવાનું મશીન એક નવું લઈ લીધું છે. આપણે જો ટ્રેક્ટરથી હાલે ને એવું, આની આપણે જરૂર હતી, ઘણા સમયથી લેવાનું જ હતું, પણ આપણે લેતા નહોતા. હવે આપણે છે એ લઈ લીધું છે આપણે ઘરનું છ. અને કાલે છે આ આપણે મશીનનું ઓપનિંગ અમારા દીપાલીબેન કરશે. તો અહીં દીપાલીબેન બેઠા છે, દીપાલીબેન ઓપનિંગ કરશે આ મશીનનું. થોડું હું તમને બતાવી દઉં કેવી રીતનું છે. તો આવી રીતના પંપ સેટ છે, ટ્રેક્ટરથી ચાલે એવું છે. આપણે લીધું છે. સાથે 1000 ફૂટ નળી આવે. અને આ છે આપણે ગન છે. કાલ કે પરમ દિવસે 2-3 દિવસના પછીના વિડીયોમાં બતાવીશ કઈ રીતના છે. અને સ્પ્રે ઓલો ફુવારો થાય છે, કેવો ફુવારો થાય છે એ બતાવીશ. અહીંયા જો સાફ કરવા માટેનું છે, ટાંકો સાફ કરવો હોય ને તો અહીંથી થઈ જાય. ઓટોમેટિક નળી બધી વીંટાઈ જાય એવું બધું આપણું મશીનનું કામકાજ છે. જો અહીંયા માથે પાછી પટ્ટી મારી દીધી, પ્લાન કાંઈ થાય નહીં. એકદમ સરસ મજબૂત છે. અને આપણા ટ્રેક્ટરની હારે આપણે જોઈન્ટ કરી દીધું છે. અને આપણે જો મોટર ચાલુ છે પાણી વાળવાનું. અને આપણે અંદર પડ્યું છે. અને અહીંયા છે દીપાલીબેનની ગાડી પડી છે. રીંગણીમાં જો આ દવાનો આપણે છંટકાવ કરવી જ છે, પાયરોપ્રોક્સિન 10% અને બાયફેન્થ્રીન 10% ઇન્સેક્ટિસાઇડ આવે છે દોસ્તો. આનો આપણે વધારે પ્રમાણમાં આનો જ ઉપયોગ કરવી છે. ત્યાર પછી આપણે યવનનો ઉપયોગ કરવી છે. જો અને આ છે ને એ આપણે પાયરોપ્રોક્સિન જ છે, એ ખૂટી ગઈ છે તો કાંઈ છે નહીં. એમ તો આનો ઉપયોગ કરીએ છીએ. હા ખાલી થઈ ગઈ. પેલો 2 છંટકાવ આના જ માર્યા હતા આપણે રીંગણીમાં. જો અહીંયા આપણે સામે રીંગણી છે, એમાં 2 છંટકાવ એના જ માર્યા હતા. ત્યાર પછી દોસ્તો થોડીક મગની વાત કરવી તો આપણે મગ છે ને સરસ આવી ગયા. જો અહીંયા મગ
શીંગું આવી ગયું છે જો મુહૂર્તમાં આપણે જાહેર વાવી ને છે એવું બધું છે દોસ્તો. અને જાંબુડામાં ફાલ આવી ગયો છે પણ વિડીયોની અંદર ક્લિયર બતાવે છે. હા જો આવી ગયા છે ને સરસ. વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેવાની. ચેનલની અંદર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખવાની. દીપાલી બેટા આમ જોતો બેટા. અમારી દીપાલી બેન જો અહીંયા બેઠા છે. કે બાય બાય કહી દે બેટા. બાય બાય કે દે દીપાલી. આમ જોત બધા બાય બાય કહી દે. ને રજકાનું કામકાજ જો એટલે પહોંચ્યું છે. અમારે દલુભાઈ જાહેરનો કેરો વાળવા જાય છે પાણીમાં. આ છે ને દોસ્તો આ ટ્રેક્ટરથી ને જ હાલે અને ઓટોમેટિક આમાં નળી ખેંચાઈ જાય એવી રીતના છે. નળી ફિટિંગ એ ઓટોમેટિક થઈ જાય અને ધીમે ધીમે ફરે હોત ને આપણે જેટલું ફેરવવું હોય ને એવી રીતના સિસ્ટમ છે. કારણ કે પછી આમાં વજન થઈ જાય ને તો પછી ફરે નહીં આપણે માણસથી, એટલે ઓટોમેટિક ફરે અને ઓટોમેટિક ખેંચાઈ જાય એવી સિસ્ટમ આપણે ફિટ કરી છે.